એકવાર એના અંગ્રેજીના શિક્ષકે એમના ક્લાસરૂમમાં જઈને મેથ્સનો ઘડિયો લખ્યો કે 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 32, 7 છક 90. એટલે બધા જ વિદ્યાર્થીઓ હસવા માંડ્યા કે આ તો અંગ્રેજીના શિક્ષક છે ને, તો એમને ગણિત ક્યાંથી આવડે. એટલે શિક્ષકે પૂછ્યું કે કેમ, શું થયું, કેમ તમે બધા હસો છો? તો કે સર, તમે આ ખોટું લખ્યું છે. તો સરે એ જ સમજાવ્યું કે મેં ઉપર 5 લખ્યા છે, જે 7 પંચા 35 સુધી, એ તો સાચા લખ્યા હતા. તો તમને આ જે છઠ્ઠું લખ્યું એ ખોટું પકડાણું. તો આપણી લાઈફમાં પણ એવું જ હોય છે કે જે ખોટું હોય છે એ આપણને પહેલાં દેખાય છે. જ્યારે અમુક લોકો જ્યારે ખોટું હોય છે ને ત્યારે વકીલ બને છે, અને પોતાનું જ હોય છે ને તો તે જજ બની જાય છે. એટલે એવું જ હોય છે કે આપણી લાઈફમાં પણ ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે ને કે લોકોને ખોટું પહેલાં દેખાય છે, પણ સાચું નથી દેખાતું, કે સાચું કામ જે કરે છે એ ક્યારેય કોઈને નથી દેખાતું.